ગુજરાતની અંદર અત્યારે આ ભ્રષ્ટાચારી સરકાર જે ભ્રષ્ટાચાર ચલાવી રહી છે એ બાબત હું એમ કહું છું કે આ સરકાર આવનારા દિવસોની અંદર હોવી ન જોઈએ. શા માટે ન હોવી જોઈએ? કડદાકાંડ કરે છે. કડદાકાંડની અંદર એ પણ નિર્દોષ લોકોને જેલમાં નાખી દે છે. તો એ જેલમાં નાખી દે છે એ શા માટે નાખી દે છે? ગરીબ માણસો માટે લડે છે, સમગ્ર નાના માણસો માટે લડે છે. તો આવી સરકાર ન જોઈએ. તમે વિસાવદર થી છો ને? વિચાર ગોપાલભાઈ ધારાસભ્ય છે, વિસાવદરમાં કામ થાય છે? સરસ મજાના, બહુ મજા આવી ગઈ, આનંદ છે. કામ એટલા થાય છે ને બધું સારું છે એની કૃપાથી. 2027 માં ફરી ગોપાલભાઈ જોઈએ છે? ઓકે જોઈએ હો, એમાં નો હાલે, જીવ દઈ દેવું પડે. બધાયને 2027 ની ટિકિટ જોઈએ છે, આ જોઈએ છે, પેલું જોઈએ છે. ગોપાલભાઈ ને તમે 2027 માં કઈ રીતે જોવા માંગો છો? સારી રીતે. એટલે કયા હોદ્દા ઉપર જોવા માંગો છો? મુખ્યમંત્રી પદ જોઈએ, મુખ્યમંત્રી જોઈએ. મુખ્યમંત્રી પદ છે ખોટું છે. અને ખેડૂત વડાપ્રધાન જોઈએ, પછી જોઈ તો આજ જોઈએ, વડાપ્રધાન જોઈએ, આજ જોઈએ. અમારે બાકી કોઈ વસ્તુ જોઈએ નહીં, કારણ કે સમજદાર વ્યક્તિ જોઈએ. હર હંમેશા હું એમ કહેતો હોઉં છું, ગમે તે જિલ્લાઓની અંદર, ગામડાઓની અંદર આવા માણસને તમે લાવો ના તો કામ થઈ શકે. બાકી આ સરકાર છે એ તો શું છે, કાંઈ લેવાનું નથી. આમાં લબડવું પડ્યું ને હમણાં માંડવીના કેટલા પૈસામાં માણસોને. એટલે આવી સરકાર ન ચાલે. સરકાર આવા માણસો જોઈએ, અને મજબૂત શહેરો સારો છે, આવા માણસો જોઈએ.